નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં હવે ગરમીનો પ્રકોપ વધવાની તૈયારીમાં છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે। ખાસ કરીને 4 થી 6 માર્ચ દરમિયાન आज का जो फोरकास्ट है आने वाले अगले 7 दिन के लिए 3 मार्च से लेकर 9 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। जो उच्चतम तापमान है इसमें आगे 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़तर रहेगा। 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। और हॉट एंड ह्यूमिड कंडीशन के लिए आज पूर्वानुमान दिया गया है। हमारा गुजरात का तटीय क्षेत्र है, डे 2 से लेकर डे 5 तक इसमें हमारा डे 4 तक, डे 2 से डे 4 तक हमारा हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है। जो गुजरात के तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ एंड गुजरात दोनों रीजन के तटीय क्षेत्रों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है। इसमें येलो वार्निंग के साथ दिया गया है 4 से लेकर 6 मार्च तक। ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતી તણાવની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં વસતા ગુજરાતીઓના પરિવાર અંગે ચિંતા વ્યક્ત થઈ રહી હતી, પરંતુ દુબઈમાં હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે। ગાંધીનગર સેક્ટર 8ના કુંજન કોન્ટ્રાક્ટનો પરિવાર છેલ્લા 25 વર્ષથી દુબઈમાં રહે છે। મંતવ્ય ન્યૂઝની ટીમે વિડીયો કોલ દ્વારા તેમની સાથે વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું કે કોઈ ભય કે દહેશતનો માહોલ નથી અને લોકો રોજિંદી જિંદગી સામાન્ય રીતે જીવી રહ્યા છે। દુબઈની એરસ્પેસ પણ ખુલ્લી છે। હાલ પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અત્યારે હાલ દુબઈ અને શારજાહની અંદર પણ અસમંજસ અને ભયનું વાતાવરણ ફેલાયું છે। જો કે આ બાબતે વાત કરીએ તો ગાંધીનગરમાં એક પરિવાર જે વર્ષોથી તેના સગા સંબંધી દુબઈ ખાતે રહે છે। કુંજભાઈ કોન્ટ્રાક્ટર નામના આ ગાંધીનગરના વ્યક્તિ, તેમનો પરિવાર અત્યારે હાલ કેવી પરિસ્થિતિમાં છે, ત્યાં શું પરિસ્થિતિ છે તેનું સતત અપડેટ પણ તેઓ લેતા રહે છે। આજે આપણી વચ્ચે તેઓ વાતચીત કરશે અને ત્યાંની સાચી પરિસ્થિતિ શું છે તે અંગેની વિગત વ્યક્ત કરશે। કુંજભાઈ, અત્યારે હાલ તમારા કોણ કોણ ત્યાં રહે છે દુબઈ શારજાહની અંદર અને હાલ શું પરિસ્થિતિ છે? દુબઈમાં મારા મોટા બ્રધર છે, એમના વાઈફ છે, મારા ભાભી અને મારા 2 ભત્રીજા છે। એ 4 જણા મારું ફેમિલી ત્યાં જ છે, લાસ્ટ 25 વર્ષથી ત્યાં છે। તમારે કેવી વાતચીત થાય છે બ્રધર સાથે, સગા સંબંધી સાથે? ને અત્યારે હાલ ત્યાં હાઈ એલર્ટની પરિસ્થિતિની વાત સામે આવી છે, તો ત્યાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે? મારા ભાઈ જોડે રેગ્યુલર વાત ચાલુ છે। અમારે જ્યારે બી આ હુમલો થયો, જ્યારથી થયો છે એ પછી અમારે રેગ્યુલર વિડીયો કોલિંગથી અને રેગ્યુલર કોલ અમારા ચાલુ છે ત્યાં, અને અમારે વાતચીત ચાલુ છે। ભાઈ સાથે બી રેગ્યુલર છે, એમની બી ઓફિસ ચાલુ છે। અત્યારે સ્કૂલિંગ પણ ચાલુ છે, તો એ લોકો નિયમિત અવર જવર કરી રહ્યા છે। દુબઈથી શારજાહ એ લોકો રેગ્યુલર અવર જવર કરી રહ્યા છે। તમે અત્યારે હાલ જેમની સાથે વાતચીત કરજો તો ત્યાંની પરિસ્થિતિમાં એકદમ નોર્મલ વાત આવી રહી છે, પરંતુ જો જોવા જઈએ તો ત્યાં પણ અવર જવર સ્થાનિક લોકોની કંઈક બંધ કરી હોવાની પણ વાત આવે છે। એલર્ટ, હાઈ એલર્ટ ઉપર પણ દુબઈ અત્યારે શારજાહનો આખો વિસ્તાર મૂકી દેવામાં આવ્યો છે। તો આ પરિસ્થિતિ અંગે તમારા પરિવાર તરફથી શું સંદેશો મળે? નહીં, ભાઈ સાથે રેગ્યુલર વાત થાય છે, ભાભી સાથે થાય છે, અને અમારે ચર્ચા થાય છે। એને તો ડેલી અત્યારે રૂટીન છે, શારજાહ ટુ દુબઈ એ લોકોને રેગ્યુલર રૂટીન છે। તો કેવું છે કે એમની સ્કૂલિંગ બી છે દુબઈમાં મારા ભત્રીજાની, તો રેગ્યુલર એ લોકો 3-4 દિવસથી એ લોકો અવર જવર તો કરી જ રહ્યા છે। દુબઈ બી સ્કૂલિંગ બી જઈ રહ્યા છે અને આ બાજુ દુબઈ ઓફિસ બી જઈ રહ્યા છે। સામાન્ય રીતે આમ ચિંતાનો વિષય ના, નથી લાગતો, કારણ કે વિડીયો કોલિંગથી અમારે વાત ચાલે છે, તો એ મને જનરલી દુબઈનું બધા રોડ રસ્તા બી બતાવી રહ્યા છે। એટલે એવું કશું જે બિલકુલ ગાંધીનગરનો આ પરિવાર છેલ્લા 25 વર્ષથી દુબઈની અંદર પોતાનો વ્યવસાય કરી રહ્યા છે। અત્યારે હાલ સામાન્ય પરિસ્થિતિ બની રહી હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ પરિવારના મનમાં હજુ પણ કેટલીક ચિંતાઓ ઘર કરી ગઈ છે। જો કે આશા રાખીએ કે આવું કંઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં અને આપણો દેશનો પરિવાર, આપણા ગુજરાતનો પરિવાર અને ખાસ કરીને ગાંધીનગરનો પરિવાર પણ સુરક્ષિત રહે તેવી એક નવી આશા ઊભી થઈ છે। કેમેરામેન જતીન વાઘેલા સાથે હું જોલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।
ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે દુબઈ, અબુધાબી સહિત અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બંધ છે. યુદ્ધની સ્થિતિને લઈ ટૂર ટ્રાવેલ્સ એજન્સીઓની ઓફિસ માથાદીઠ પાણી વપરાશને લઈને જે નિયત મર્યાદા દૈનિક 150 લીટર નક્કી કરાઈ છે. આ મર્યાદા કરતાં પણ વધુ એટલે કે દૈનિક સરેરાશ 200 લીટરથી પણ વધુ પાણીનો અમદાવાદી નાગરિક વપરાશ કરે છે. શહેરના પશ્ચિમમાં આવેલા કેટલાક વોર્ડ વિસ્તારમાં તો દૈનિક 250 લીટરથી પણ વધુ પાણીનો વપરાશ લોકો કરી રહ્યા છે. પાણીના સતત વધુ વપરાશને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ચિંતિત છે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પછી નવી ટર્મમાં સત્તા સ્થાને આવનાર પક્ષ સાથે સંકલન કરી 14 વર્ષ અગાઉ વોટર મીટર લવાયા હતા તે પોલિસીનો ફરીથી અમલ થાય તેવી પ્રબળ સંભાવના છે. નર્મદાનું પાણી લેવા કોર્પોરેશન રાજ્ય સરકારને પ્રતિ કિલોલીટર દીઠ ₹5.2 ચૂકવે છે. વાવથરા જિલ્લામાં થરાદ નગરપાલિકાના પાપે જાહેર શૌચાલય પર ખંભાતી તાળા લાગ્યા છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. વાવ-થરાદ જિલ્લામાં ઠેર ઠેર ગંદકી અને ગટર ઉભરાઈ જવાના પ્રશ્ન સાથે સાફ સફાઈનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને પાલિકા જાહેર શૌચાલય પર તાળા મારીને બેઠું છે, જેથી હજારો લોકોને મુસીબતનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોની રજૂઆતને અભરાઈએ ચઢાવી દેતા લોકોમાં હવે રોષ જોવા મળ્યો છે. 3 વર્ષથી અહીંયા બેઠા છો તો કોઈ આવતું નથી, આવતા જાવ તો કોઈ એનું સાફ સફાઈ નહીં કરતું અને પેસેન્જર કોઈ બેન પહોંચીને કોઈ બાથરૂમમાં જવા આવવા માટે ઘણી તકલીફ પડે છે. ત્યાંથી કરીને કે આ તરત શૌચાલય ચાલુ કરે એવી મારી ખાસ નમ્ર વિનંતી. શૌચાલય લગભગ 7-8 વર્ષથી બંધ પડ્યું છે અને કોઈ આનું એક્શન લેતું નથી. કોઈ મહિલા છે, કોઈ દીકરી છે, બેન દીકરીને જવું હોય બહાર તો બહુ તકલીફ પડે છે અને મેઇન રસ્તો આવેલો છે એટલા માટે હું અત્યારે બહાર જવરાયું છે નહીં, એટલે વિનંતી છે કે શૌચાલય ચાલુ કરે. અત્યારે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ અને આરટીઓ સર્કલ પાસે 2 શૌચાલય છે જે બંધ હાલતમાં હતા, પણ એની એજન્સી નક્કી કરવાની હતી. એજન્સીની નક્કી કરવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમય બંને શૌચાલય ચાલુ હાલતમાં જોવા મળશે, ચાલુ કરવામાં આવશે. 4 રસ્તા ઉપર અત્યારે શૌચાલય ખૂબ માંગ ઉઠી છે, એના લઈને આપ શું કહેશો? એના માટે આપણે જગ્યાની માંગણી કરી છે, જગ્યા મળેથી એના અંદર શૌચાલય બનાવવામાં આવશે. થરાદ પાલિકા વિસ્તારમાં બનેલા શૌચાલય પૈકી રેફરલ 3 રસ્તા અને જૂના આરટીઓ પાસે આવેલા શૌચાલયમાં તાળા મારેલા છે, જ્યારે ત્રીજો શૌચાલય રસ્તાની કામગીરી અર્થે તોડી પડાયું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે થરાદ પાલિકા શૌચાલય અને પ્રાથમિક સુવિધા આપવામાં આગળ આવશે કે પછી પોતાની મનમાની કરશે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું જાહેર શૌચાલય, આ જાહેર શૌચાલય થરાદના જાહેર માર્ગો ઉપર આવેલું છે, જૂના આરટીઓની બાજુમાં. અહીંયા લગભગ છેલ્લા 3 વર્ષથી આ જે છે એ આપણે દ્રશ્ય બતાવીશું કે આ છેલ્લા 3 વર્ષથી અહીંયા બંધ પડ્યું છે. અહીંયા જાહેર શૌચાલય છે, અહીંયા ઘણી બધી લોકોની અવર જવર રહે છે. અહીંયા બહેન દીકરીઓ, વડીલો, બુઝુર્ગો ઘણા લોકો અહીંયા આવેલા છે. અહીંયા બાજુની અંદર પણ નાઈ સમાજ શૈક્ષણિક સ્કૂલ પણ આવેલું છે. ઘણા લોકો અહીંયાથી પસાર થાય છે, પણ આ જાહેર શૌચાલય ખરેખર માત્ર શોભાના ગોઠિયા સમાન જોવા મળી રહ્યું છે. લોકોની એક જ માંગ ઉઠવા પામી છે કે ખરેખર આ નગરપાલિકા જે ઘોર નિંદ્રામાં અત્યારે જે સૂતું છે એ જાગીને સત્વરે આ જે કઈ શૌચાલય છે, જાહેર શૌચાલય, એ જાહેર શૌચાલયને ખુલ્લું મૂકવામાં આવે અને એની સાફ સફાઈ રાખવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા સત્વરે જાગે છે કે નહીં. લોકો માત્ર એક જ આશા રાખીને બેઠા છે, આવનારો સમય બતાવશે. ભમરાજી વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, વાવ, થરાદ. મહેસાણાના કડીમાં ગટર અને કેમિકલયુક્ત દૂષિત પાણીની સમસ્યાને લઈ 15થી વધુ સોસાયટીના રહીશોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મહેસાણાના કડીના નાની કડી વિસ્તારમાં આવેલી 15થી વધુ સોસાયટીના રહીશો હાલ નર્ક જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે. રંગપુરડા જવાના માર્ગ ગટર અને કેમિકલ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે દૂષિત પાણી ભરાતા ખેડૂતો અને આસપાસના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દૂષિત પાણીની સમસ્યાને લઈને અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. પાણી ભરે છે ઘણા વર્ષોથી અને જેનો કોઈ ઉકેલ થતો નથી. અમે અરજીઓ કરી નગરપાલિકાને થાકી ગયા છે, પણ અહીં આગળ એટલી બધી ગંદકી થાય છે, ખેડૂતો અને બીજું કે આજુબાજુની સોસાયટીની તમામ પબ્લિક બિચારી હેરાન થઈ ગઈ છે, બીમાર પડે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. અહીંયા જે કેમિકલ યુક્ત અને ઝેરી જે પાણી આવે છે જેના કારણે આજુબાજુના જે રહેણાંકો છે બધા જ લોકોને
શારીરિક, માનસિક અને આર્થિક રીતે, કારણ કે ઘણા બધા રોગો પણ નાના બાળકો આજુબાજુમાં હજારો રહેતા હોય તો એમને પણ રોગો થતા હોય છે. જીવજંતુઓ, મચ્છરોનો એનો ઉપદ્રવ અત્યારે ખૂબ વધી ગયો હોય છે આ પાણીનો. અને ગટરનું, આખા કડીના ગટરનું પાણી અહીંયા જેમ જાય એમ વધારે થતો જતો હોય છે, જેના કારણે આજુબાજુની બધી જ પબ્લિક ખૂબ ત્રાહિમામ થઈ કારણે આજે અમે અહીંયા ભેગા થયા છીએ. વારે ઘડીએ આની પાછળ દોડાદોડ કરવી એ વસ્તુ ઘણો નુકસાનકારક છે. લોકોને ઘણું નુકસાન બીજી રીતના થઈ રહ્યું છે. વધતા રોગચાળો આ પાણીથી ખૂબ જ થઈ રહ્યો છે, એટલે આના ગંભીરતાથી લો. બાકી આમાં જો કોઈનું જાનહાનિ કઈ થશે તો એ તમામે તમામ જવાબદારી કડી નગરપાલિકાની કે ઉપરના જે કઈ બી સાહેબો હશે એમના કોઈને છોડવામાં આવશે નહીં. મોટાભાગની 21 સોસાયટીના મેમ્બરોને અહીંયા જે દૂષિત પાણી જે છે એ દૂષિત પાણી કેમિકલ યુક્ત અને ગટરનું કનેક્શન ભેગું થઈ અને આવેલું છે, અને એ ઘણા સમયથી અમને આ સમસ્યા છે. એના કારણે મચ્છરોનો અને ખૂબ જ બીમારીનો ત્રાસ થઈ ગયો છે. એટલા માટે અમે અહીંયા સોસાયટીના તમામ સભ્યો ઘરની બહાર દોડી આવ્યા છે, એટલા માટે અમે ભેગા થયા છીએ. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી તંત્ર સામે વિરોધ કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે દૂષિત પાણીની અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકીને લીધે માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો બીમાર પડી રહ્યા છે. સમસ્યાને લઈને વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં હિન્દુ મુસ્લિમના લગ્નને લઈને વીએચપી કાર્યકર્તાનો વિરોધ સામે આવ્યો હતો. હિન્દુ યુવતીને વકીલના કપડાં પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવી હતી, ત્યારે હિન્દુ સંગઠનો ટોળે लड़की यहाँ आई और मैरिज करना है सबको पता चला तो लोगों ने हल्ला किया और फिर लड़की को समझा के जो उनका जो पुलिस स्टेशन है दहगाम वहाँ भेजा है. अब वो लड़की के मम्मी पापा का स्टेटमेंट लेंगे और लड़की का स्टेटमेंट लेंगे और उसके आगे जो कार्यवाही होगी वो करेंगे. वो मैंने ऐसी रजूआत की है. વલસાડના તિથલ રોડ પર આવેલ સરદાર હાઇટ્સ સોસાયટીના સાબરમતી બિલ્ડિંગમાં લિફ્ટ દુર્ઘટના સામે આવી હતી. લિફ્ટમાં સવાર વ્યક્તિ નીકળતા જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી, ત્યારે લિફ્ટ ચાલુ થઈ જતા વ્યક્તિ લિફ્ટની બહાર નીચે પટકાયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સામે આવ્યું હતું આ સમગ્ર એક આ ઘટના સામે આવી, જ્યારે આ ઘટનામાં સદનસીબે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમદાવાદ શહેરના કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર બુટલેગરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 3 લોકોએ ભેગા મળી અને કોન્સ્ટેબલના માથામાં લાકડીઓ મારી હતી, જેનાથી કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે એમ કહી અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો. કાગડાપેટ પોલીસ દ્વારા 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામના જે આરોપી એક છે પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા અનુસંધાને જ્યારે બીજા દિવસે પિયુષને એવી માહિતી મળેલી હતી કે આ કામના જે ફરિયાદી છે જયવર્ધન પરમાર તેઓ દ્વારા પોલીસને બાતમી આપવામાં આવેલી હતી, જે અનુસંધાને તેઓએ જે આ કામના આરોપી છે તેના ભાઈ છે અને તેમના મિત્રોએ ત્રણેય આ કામના જે ફરિયાદી છે તેઓ જ્યારે ઘર નજીક રહેતા હતા ત્યારે જતાં જતાં તેઓ વિરુદ્ધ આ બાબતે ઝઘડો થયેલ હતો અને આ કામના ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે. આ કામના જે 3 આરોપી છે તેઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ પણ છે. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ચિંતાજનક બની રહી છે. ત્યારે કુપોષિત બાળકોના જે આંકડા સામે આવ્યા છે તેમાં ગુજરાતના 4 જેટલા જિલ્લા છે, જેમાં ડાંગ, પંચમહાલ, નર્મદા, તાપી જિલ્લો ચિંતાજનક બન્યો છે. ગુજરાતમાં કુપોષણવાળા બાળકો વધુ હોવાનો એક ચિંતાજનક વાત સામે આવી રહી છે. જોકે આ બાળકોની અંદર કુપોષણ ધરાવતા જિલ્લાઓ પણ વધી રહ્યા છે. અત્યારે હાલ જો જોવા જઈએ તો 4 જિલ્લાઓ સામે આવ્યા છે, પરંતુ સરકાર અને તેનું બાળ આયોગ સંરક્ષણ વિભાગ આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જાણીશું. આપણી વચ્ચે બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર આપણી વચ્ચે ઉપસ્થિત છે. કુપોષણ બાબતે સરકાર તરફથી તેઓ શું કામગીરી કરે છે અને આ ચિંતાજનક આંકડો કેમ વધી રહ્યો છે તેના કારણો જાણીશું. ધર્મિષ્ઠાબેન, મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે.
કુપોષણનો જંગ લડવા સરકાર કટિબદ્ધ છે, પરંતુ આંકડા ચિંતાજનક છે. શું કહેશો? સૌપ્રથમ સૌ દર્શક મિત્રો, મીડિયાના મિત્રોને મારી આજના હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અને જે આપે વાત કરી કે કુપોષણના આંકડા દિવસે દિવસે વધતા રહ્યા છે, પણ હું આમ વાત સાથે સંમત નથી. કારણ કે ઘણા વર્ષો પહેલાં જ્યારે જે પણ સરકાર હતી, જે પણ નેતાઓ કામ કરતા હતા, ત્યારે જે આંકડાઓ હતા, અત્યારે અમે છેલ્લા ઘણા વર્ષોથી એક કહેવાય કે દેશભરની અને વિશ્વની સૌથી મોટી પાર્ટી જે કામ કરે છે અને સરકાર જ્યારે સરકાર અને તેનું તંત્ર હંમેશા દોડતું રહ્યું છે અને દોડતું રહેશે. આશા રાખીએ કે ગુજરાતની અંદર પણ આ કુપોષણ બાળકોની સંખ્યા ઘટશે અને તંત્ર પણ કામગીરી કરશે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનારી ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ કાઢવામાં આવ્યું. ગામમાં ભયનો માહોલ ઊભો કરનાર હત્યાના પ્રયાસ કરનાર હનીફ ગઢનું રિકન્સ્ટ્રક્શન જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. 126 ગ્રામજનોએ સહી સાથે ત્રિપુટીને બહાર કરવાની અરજી એસપી અને કોર્ટમાં રજૂ કરાઈ હતી. અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો, તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ. તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલ અણિયોર ગામે ધૂળેટી નિમિત્તે પરંપરાગત લઠ રાસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાદના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સાંજના સમયે ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યોના તાલે ગામમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. અણિયોર ગામે યોજાતી આ પરંપરાગત લઠ રાસમાં આજુબાજુના અંદાજે 30થી 40 ગામોના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રાસ રમે છે, જે આ વિસ્તારની લોક સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું દ્રશ્ય સર્જે છે. એનએસયુઆઈએ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબતે ગુજરાત યુનિવર્સિટીમાં પત્ર લખ્યો છે. એક જ દિવસે 2 યુનિવર્સિટીઓની પરીક્ષાઓ સાથે હોવાથી વિદ્યાર્થીઓ સંકટમાં મુકાયા છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાય તેવી માંગ કરવામાં આવી છે. એટલે કે ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ બંને યુનિવર્સિટી દ્વારા છેલ્લા લાંબા સમયથી પેન્ડિંગ પડેલી નોન ટીચિંગની ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારે જાહેર તો કરવામાં આવી છે, પણ ક્યાંક કોર્ડિનેશનનો અભાવ હોય બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને. એ મુજબ બંને વાઇસ ચાન્સલરોએ એક જ દિવસ આ બંને યુનિવર્સિટીએ જે લેખિત પરીક્ષા છે એ એક જ તારીખે રાખી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કોશિશ કરવામાં આવી છે. આજે હું આ બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને આવેદનના મારફતે એનએસયુએ રજૂઆત કરે છે કે આ બંને યુનિવર્સિટીએ જે એક દિવસે પરીક્ષા રાખી છે તેમાં ચેન્જ. અરવલ્લીના ભિલોડામાં આરબી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ઘરનાળું બનાવવા રોડ પર મૂકેલા ભૂંગળાઓના કારણે અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. 4 વર્ષથી ઘરનાળું તૂટી ગયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. અવારનવાર અકસ્માત થતા હોવા છતાં પણ કોઈ કામ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારી એક વર્ષોથી રજૂઆત છે, કેટલાય ટાઈમથી, કે ભિલોડાથી મઉ ગામ જતા એક રોડ ઉપર એક નાનું નારું આવેલું છે. એ નારું લગભગ 3-4 વર્ષથી તૂટી ગયેલું છે. હવે એ નારાની રજૂઆત અમે સતત લેખિતમાં પંચાયતથી આપવામાં આવી છે. પાર્ટી પ્રમુખે રજૂઆત કરી, પણ તાલુકા આપણે કાર્યપાલિકા ઇજનેર શ્રી ડી ચિરાગભાઈ જેઓ સ્વભાવ તૈયાર જ નથી કે ભાઈ થશે 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 એમ કરીને 2-3 વર્ષ આ કાઢી નાખ્યા. પણ પરિસ્થિતિ એવી છે કે વચ્ચે પણ એક ઇકો ગાડીઓ રોડ ઉપર થઈને જતી હતી તો નીચે પલટી ખાઈને પડી હતી. 2 દિવસ પહેલાં શનિવારના રાતના ટાઈમે એક ભાઈ બાઇકવાળા ભાઈ આવતા હતા તો એ પણ રાત્રે ઠોકાઈ ગયા. મહેસાણામાં વિસનગરના વાઘજીપુરા ગામની સીમમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું. માર્કેટ પલ્સ એન્જલ વન નામની એપ્લિકેશન પર ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા અને શેરબજારમાં વધુ કમાઈ આપવાની લાલચ આપતા હતા. તેમજ ટેકનિકલ સ્ટોક રિસર્ચ સેન્ટર કંપનીના એજન્ટની ઓળખ આપતા હતા. ત્યારે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવતા 5 શખ્સોને ઝડપી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદના દાણી લીમડા બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે ઝોન 6 એલસીબીની ટીમે બેરલ માર્કેટ પાસે દરોડા પાડ્યા હતા. પોલીસે હથિયાર સાથે આરોપી રફીઉદ્દીન શેખ ઉર્ફે રફીક દેશીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તહેવારને લઈને હવે પોલીસ એલર્ટ બની છે. તો અરવલ્લી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં ધૂળેટી પર્વને લઈને પોલીસ એલર્ટ બની છે. તો અરવલ્લી ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાશે. તો તહેવારને લઈને હવે પોલીસ એલર્ટ બની છે. 797 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. તો આંતરરાજ્યીય જે સીમા છે ત્યાં હવે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવશે. તાજેતરમાં આવનાર હોળી ધૂળેટીના બંદોબસ્ત નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી અરવલ્લી જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે સારું કુલ 4 ડીવાયએસપી, 14 પીઆઈ, 24 પીએસઆઈ, 435 પોલીસ, 300 હોમગાર્ડ અને 209 જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. જેમાં આંતરરાજ્ય ચેકપોસ્ટનો પર પણ વાહન ચેકિંગ કરવામાં આવનાર છે. તેમજ અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી, કંટાળો હનુમાન જેવા મંદિરો ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. ટોલટેક્સ પાસે ટ્રકમાં આગ લાગી છે. તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. ટોલટેક્સ પાસે બાઇક ભરેલી ટ્રકમાં આગ લાગી છે. તો અરવલ્લી ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. નમસ્કાર.